નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે આવ્યા છીએ ધાવા ગીર, જેને કહેવાય કે કેસર કેરીનું પીઠું, જે તાલાલા ગીર જે છે એનું હબ જે છે ગણાય એવું આ મોરુકા ધાવા ગીર જસાપુર આ ગામની અંદર મિત્રો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે વરદાન, આનો ઉપયોગ અમારા ખેડૂત મિત્રોએ કર્યો છે અને એણે જે છે પરિણામ મેળવ્યું છે। આજે આંબા પકવનાર ખેડૂત એટલે કે કેરી પકવનાર ખેડૂતો જે છે એ કહેવાય કે માથે ઓઢીને રોવે છે, કારણ કે આ વખતે ફાલ જે છે ખરી ગયો છે। ફાલની અંદર કોઈ જાતનો જે છે એ કહેવાય કે જે જવું જો એ જવા નથી, ત્યારે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને ખેડૂત ખુશ છે। એમને જ પૂછીએ, આપનું નામ, તમારું ગામ? મારું નામ ખોડાસરા કિશોર કુમાર નાનાલાલ, મારું ગામ ધાવા ગીર અને મારી આ જમીન લુસાડાની સીમમાં આવેલી। અને જસાપુર ધાવા આ 3 ગામની સીમ ભેગી થાય, બરાબર છે। એમાં મને આ વાઢેર સાહેબે જે ભલામણ કરી દવાની, એના ગાઈડેશન ઉપર હું હાલેલો તો મારા આજુબાજુના એરિયામાં નથી, એ મારે આમાં છે। બરાબર, એટલે કે ટૂંકમાં આમાં તમને પરિણામ આનું જોવા મળ્યું, બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે મને સાહેબ। આમાં કેટલો છંટકાવ જે છે એ આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે કે ટૂંકમાં વરદાનના છંટકાવ મારેલા છે? હવે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે પોષણ વ્યવસ્થા, રોગ જીવાતને નિયંત્રણમાં રાખી અને આમાં આપણે વરદાનના ફ્લાવરિંગ ટાઈમે અને 25 દિવસ પછી ફરી પાછો વરદાનના આવી રીતના 2 ડોઝ મારેલા હતા અને એનું તમે રિઝલ્ટ જોઈ શકો। બરાબર, અગાઉ આ ગામની સીમમાં બીજા કરતા ઘણું બધું રિઝલ્ટ સારું દેખાય છે। બરાબર, એટલે કે ટૂંકમાં આ આપણે વરદાનનો છંટકાવ કર્યો તો આપણો ફાલ બેઠો છે। તમને જે છે શું લાગે બીજાની સરખામણીમાં, તમને શું લાગે? બીજાની સરખામણી કરતા મને તો ફાયદો દેખાય છે એમ? હા, બરાબર, એટલે કે ટૂંકમાં આ જે છે તમે જે આ વરદાનનો ઉપયોગ કરી એને જે છે છંટકાવ કર્યો તો એનાથી જવણ સારું થયું, કેરી ખરી ઓછી ખરો છો। અને બીજા નંબરમાં આ મેં દવા છાંટો, મારું જે આ રિઝલ્ટ જોઈ અને આજુબાજુના ખેડૂત પણ એમ કે તે દવા લીધી નથી, મારે લેવી છે। બરાબર છે। અને આ દવાઓ મોંઘી કેવી પડી છે? ના, રિઝનેબલ ભાવમાં। અને પણ મેં સાહેબના કહેવા પ્રમાણે 15 દિવસે ડોઝ માર્યો। બરાબર છે, 15 દિવસે ડોઝ જે છે મારી દીધો, 15 દિવસે ડોઝ મારી દીધો। ખેડૂત મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે હાલના સમયગાળા અંદર આંબાની અંદર એકદમ જવણ ઓછું છે, ત્યારે કોઈ પણ આંબો લઈ લો, આની અંદર જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ ફાલ જે છે આ વખતે જે છે આંબા કેટલામાં જશે? આમ કેવી ગણતરી છે તમારી? આ બગીચા મારી પાસે 70 આંબા છે। 70 આંબાની કિંમત મેં 3.5 લાખ રૂપિયા મૂકી છે। બરાબર, એટલે કે 3.5 લાખ રૂપિયાની અંદર જે છે એ જશે। બરાબર, ટૂંકમાં 3.5 લાખની કેરી તો છે જ, પણ આપણે 3.5 મૂકી છે એટલે 3 ની આજુબાજુ જાહે એવી ગણતરી છે। બરાબર, તો આનું પરિણામ જે છે આપણે મળ્યું છે કહેવાય। બરાબર, આપનો હેલ્પલાઇન નંબર આપો, તમારો મોબાઈલ નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂતો તમને કંઈ પૂછવું હોય તો પૂછી શકે એમ। તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 99043 26 727। સાહેબ વાઢેર સાહેબ, આપનો નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે એમ। નમસ્કાર, અશ્વિનભાઈ વાઢેર, મારો મોબાઈલ નંબર છે 9925184596। ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને જે પાસોતરો ફાલ છે અને હજી જે છે એમને દવા છંટકાવ કરવાનો હોય તો ચોક્કસ જે છે વાઢેર સાહેબનો તમે સંપર્ક કરજો। આ પ્રોડક્ટ જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે અને ખેડૂતોને જે છે એ ખૂબ સારું પરિણામ આપે અમારા ખેડૂતો જે છે એ કહી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આપ પણ જે છે એ આ પ્રોડક્ટનો ઉપયોગ તમારા ખેતરની અંદર કરો એવી અમે ભલામણ કરીએ છીએ। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।